રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય ઠાકરધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલી, બિલકુલ મોજમાં રહેવાનું. ગુડ મોર્નિંગ તો આપણે બોલી ગયા નથી, બોલ્યા કે બોલ્યા ના કંઈ યાદ નથી આવતું મને, કારણ કે આજે આપણે બપોરે વિડીયો ચાલુ કરીએ છીએ. વ્લોગ આપણો જનરલી આપણે સવારમાં કરતા હોય છે, એની જગ્યાએ આજે બપોરે છે. તો ગુડ આફ્ટરનૂન અને હેપી મહાશિવરાત્રી ટુ ઓલ ઓડિયન્સ, ફેસબુક, યુટ્યુબ બધા લોકોને. તો તમે સવારથી લઈને બપોર સુધી શું કામગીરી કરી અમારા કમેન્ટ્સ કરીને જણાવવાનું છે. ને બાકી અમારે જો તમને કદાચ બેકગ્રાઉન્ડમાં હાલરડાનો અવાજ આવતો હશે, સિયાબેનને સુવડાવીએ છીએ, સૂતા નથી એને બસ કેરે રાખે છે. એટલે હવે જોઈએ છે કે આગળ આપણે શું હવે કન્ટિન્યુ કરીએ છીએ. પ્લાન તો બહુ મસ્ત મજાનો ઘડ્યો છે. જો સક્સેસ થઈ જાય તો બહુ જોરદાર જમાવટ આવી જવાની છે, બહુ મોજ પડી જવાની છે તમને બધા લોકોને. તો વાગ્યા છે આપણે કેટલા 4 ને ચા પાણીનો ટાઈમ થઈ જાય છે. તો કીધું ચલો પેલા ફટાફટથી આપણે ચા પાણી પી નાખીએ અને પછી આગળ આપણે વિડીયો કન્ટિન્યુ કરતા રહીએ તમારા લોકો સાથે. ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઇક ન કરી તો લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. અને હા, વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરવાનું પણ ના ભૂલતા. ગુડ ઇવનિંગ દીકરા, હું છે હે આપણે કાયમ સવારમાં મળતો હોય, આજે ઇવનિંગમાં મળીએ છીએ. હા, એવું કરીએ છીએ ને. હે કઈ નહીં, વાગી ગયા છે અત્યારે 4:45 અને અહીંયા એમના મમ્મી થાય છે તૈયાર માર્કેટ જવા માટે, કારણ કે ખરીદી કરવા જવાનું છે શાકભાજીની અને બેકરીની ન હોય ખરીદી, બેકરીમાંથી લેવાનું છે. હા, ડેરી પ્રોડક્ટ લેવાની છે, ઘણું બધું લેવાનું છે. તો એવું બધું લેવા માટે જાય છે. અને સિયાબેન એમના પપ્પા પાસે છે ગુડ ગર્લ બનીને રહેવાની. ઈ તો તમને જોવાનું કે ગુડ ગર્લ બનાવો છો કે શું બનાવો છો, કેમ કે તમે આટલા 10-12 દિવસમાં એની હેવાઈ નથી કરી તને તમારી જરાય તમે, તો હવે ખબર નહીં તમારી આગળ રહેશે કે શું કરશે. સવારે જ ગાડીમાં આપી હતી, કાલે ગઈકાલના વિડીયોમાં જોયું કે ગાડીમાં આપી હતી, આપ્યા ભેગું તો પૂરું થઈ ગયું બેન. તો પછી હવે જોઈએ કેટલી ઘણી તમે એમને સાચવી શકો છો. આજે આપણે નવો એક્સપેરિમેન્ટ કર્યો છે કે સવારની જગ્યાએ બપોરે આપણે બ્લોગ ચાલુ કર્યો છે. તો બપોરે બ્લોગ ચાલુ કર્યો છે અને એમની સાથે સાથે એક મસ્ત મજાની તમારા લોકો સાથે આપણે એક રેસીપી પણ શેર કરવાના છે, કારણ કે ઘણા સમયથી આપણી ચેનલ ઉપર રેસીપી નથી આવી. અને અહીંયા અમારે બેનબાના ઉપર પ્લેન પડી ગયું છે માથે, જોતો આડું નથી વહી ગયું પ્લેન, એના ઉપર લેન્ડ થયું છે એવું લાગે છે. જો મને હાલ માં દીકરાને એવું થોડુંક કોઈ કઈ હાવ. હા, ને રેસીપી શું છે અને એમાં ક્યાં ક્યાં ઇન્ગ્રેડિયન્ટ્સ જોશે એ હમણાં કહેશે પ્રજ્ઞા. તો પ્રજ્ઞા રાની બોલો જી, બોલવા માંડો રેસીપી ના ઇન્ગ્રેડિયન્ટ્સ. રેસીપીના ઇન્ગ્રેડિયન્ટ્સ: હા, કેપ્સિકમ, ડુંગળી અને ગાજર, મકાઈ છીણાય છે, આદુ મરચું, બ્રેડ અને પિઝા સોસ, ચીઝ, પનીર, હા, અને ઇટાલિયન સિઝલિંગ એટલે કે મિક્સ હર્બ, અને હવે બ્રેડ ક્રમ્સ. એ મેળા નહીં, અહીંયા નો મળ્યા એટલે હું તાજી બ્રેડ ને બનાવી એ નાખી. તો મેં તને કીધું તું કે આપણે અહીંયા નહીં જ મળે એ વસ્તુ. બસ આટલી વસ્તુ છે. હવે મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ, બંને ચીઝ, અને બાકી હવે યાદ નથી આવતું ને યાદ આવતું હશે તો હું કહી દઈશ તમને. અને બનાવવાના છે ઉલટા પુલટા વડાપાઉં. તો બધાય ખાધા જશે હા, લગભગ બધાય. આપણે ઉલટા પુલટા બર્ગર, ક્રન્ચી બર્ગર ટ્રાય કરીએ. ક્રિસ્પી બર્ગર, ક્રન્ચી બર્ગર જે કયો એ, પણ ઉલટા પુલટા. કારણ કે ઉલટા પુલટા બર્ગર પહેલી વાર મેં નામ સાંભળ્યું છે. કે હવે ઇન્સ્ટાગ્રામ માંથી ક્યાંકથી ઉડતા આવ્યા હતા આપણી પાસે ઉલટા પુલટા થતા. તો કીધું ચલો આપણે પણ આજે ટ્રાય કરી જ લઈએ ઉલટા પુલટા કેવું થાય છે. હે યસ, જોરદાર લાગશે એવું છે. દેખીતા તો એવું લાગે છે, પછી ખાધા પછી ખબર પડે. એમાં ઇન્સ્ટાગ્રામમાં મેં વિડીયો જોયો તેમાં દેખાતું હતું મસ્ત, પણ હવે જોઈએ તમે જોઈ લીધું છે ને ગયા પછી. નહીં, તે મારામાં શેર કર્યું ને પછી ઓલું એનો ઓલો ફોટો હતો, ચિત્ર હતું, ચિત્ર એવું છે. એ ચિત્ર ખાલી જોયું મેં, વિડીયો નથી જોયો મેં. તો તમે ડાયા એટલે પછી આને હેચવી પ્રોપર કહેવાય, નકર પછી વિડીયો જોયો. મોબાઈલ આઈડો જ નથી મેં, તું મૂકીને ગઈ ને પછી મેં. ઈ વાત સાચી, હું બીજી વાર જઈ આવી. કીધું તમને બધાને નહીં, જો ઈ તો વાંધો તમારો. પેલા હું બધું લાવી, કેપ્સિકમ ને ડેરી ને બધું ભેગું. ડેરી? હા, શાકભાજી લાવી, ડેરી લાવી, બેકરી લાવી, ઈ બધું લાવી. હે, લઈને વહી આવી, ઘરે પઈ ગઈ, પછી બધું કપાઈ ગયું. પછી અરે મકાઈ તો ભૂલી ગઈ, પછી ખાલી મકાઈ હાટું પાછો ધક્કો ખાધો. કાઈ નહીં, ઉડાઈ છું. હારું હાલો તો હવે. સિયાને સાબજીના એકલાના ભરોસે મૂકી હતી ને એટલે ઓલા શું થાય, વર્ષાબેન હોય ને તો નો ટેન્શન હોય કે એની આગળ ગમે એમ કરીને રહે.
અને ધવલ આગળ એમ હોય કે ગમે એમ કરે ને તો ધવલ આગળ નો રહે. ઉલટા પુલટા હે. ઉલટું પુલટું છે એટલો ફેર પડે એના પપ્પા આગળ અને કોઈ તમને કાલે કીધું હતું તે દિવસના વિડીયોમાં કે 2-3 દી પહેલાના કે ધવલભાઈ કે અત્યારે નાનું છોકરું ઘરમાં હોય ને એટલે જી બને ની હકાલી લેવાય કે હકાલી નો લેવાય, હકાવી લેવાય. હા હકાવી લેવાય, હકાલી લેવાય, જી હોય નિકાલી લેવાય, હકાવી લેવાય, જી હોય ની ચલાવી લેવાય, ફરમાઈશ ન કરાય. ફરમાઈશ શું? હા ફરમાઈશ ન કરાય મોટી મોટી કે મારે આ જોઈશે જ, મારા આમના વગર. હું ક્યાં એવી ફરમાઈશ કરું છું? કારેલાના શાકમાં કરી હતી તો જ કોઈએ કોમેન્ટ કરીને કીધું હશે ને, તમે જેને કરી હતી ને કોમેન્ટ એમાં કહેજો તો તે દિવસે ધવલે કઈ ફરમાઈશ કરી હતી કે નહોતી કરી? એ ફરમાઈશ નહોતી આપડી, યાદ કર શાંતિથી. એની આગલી રાતે તે કીધું તું કાલ બપોરે આપણે કારેલાનું શાક બનાવશું. કીધું તું કઈ શાક બનશે અને પછી નો બન્યું તો હું કીધું મારી તો આવી ઈચ્છા હતી, નાનો થયું ને કાયમ કે દાબેલી. એ કેની ફરમાઈશ હતી? હશે ભાઈ, હાલો. સાચું નહીં સ્વીકારવું, પછી ખાલી કે એમ કે હું સાચું બોલું ખોટું ન બોલું. તો બર્ગર ના પાઉં અહીંયા થાય છે રેડી. આવી રીતના કઈક બ્રેડ ને હે ને પેલું કરવાનું, એકારે બબે રાખ ને તોય થઈ જાય. ધારવાળો ગ્લાસ નો થાય, ગ્લાસ એ બાજુવાળા. આપો તો થઈ જાય. બાજુવાળા ક્યાં થાય? ઈ ક્યાં જોવે છે કે અમારો ગ્લાસ આમ વાપરો? એનો નથી, ઓલા બાજુવાળા. ઓલા બાજુવાળા. ઈ બાજુવાળા હુતા હજી. એવું છે. હા, એને નથી ખબર. જાગે તો થઈ જાય આપણે. એટલે કે નો થઈ જાય તો કઈ નાનો પડે ને ગ્લાસ નો ઉપયોગ કર્યો. હા, આપણે ક્યાંથી એમાં સિમેન્ટ કરવો છે? એની મસ્ત મજાનું. હવે મને આવું કંઈક કરવાનું મન થાય છે, પણ અહીંયા અમારે સિયાબેન છે, એમને એક હાથે આપણે ફરફરિયું પકડાવીને રમાડીએ છીએ ને, બીજા હાથે મોબાઈલ પકડ્યો છે આપણે. એવું છે. આ બે આ ત્રણ કેટલા તમે ખાઓ? એ આમાં કેમ ભાવે એના ઉપર આધાર હોય, પછી ઘટે ને વધે ને એવું થાય, એમાં કઈ નક્કી ના હોય. હા રોટેટ પોહે પાક ખાઈ લેવા. હા, મેને સિયા જો સિયા એ આ પાડી. આ બ્રેડ ક્રમ્સ આપણે બજારમાં તૈયાર ગોતવા ગયા હતા, નો મળ્યા, ઘરે બનાવી લીધા. બ્રેડ નો ભૂખો જ હોય, એમાં બીજું કઈ હોય નહીં. ને બાકી અહીંયા બાફેલો બટાકો આવી ગયું છે, આ બધો મસાલો અહીંયા રેડી થઈ ગયો છે, મોઝરેલા ચીઝ આવી ગયું છે ને અહીંયા અમારે સિયાબેન વોખરમાં આવી ગયા છે અત્યારે. હવે તો બસ આવી કંઈક તૈયારીઓ કરી છે અત્યારે. અને એના મમ્મી શું કરવા ગઈ અંદર? હે, ઘઉંના લોટની સ્લરી. સિયા, ઘઉંના લોટની સ્લરી કરવાની છે આપણે. થઈ જશે મમ્મા કીધે? હે, થઈ જશે ને? તો વાંધો નહીં. ને હવે અહીંયા બટેટું ને છીણવાનું છે, જે આપણે હાથેથી માવો કરીએ ને એની જગ્યાએ છીણવાનું છે. અને અહીંયા આપણી જે બટેટા નહીં, સોરી, ઘઉંના લોટની સ્લરી, એટલે કે ઘઉંના લોટમાં પાણી એડ કરીને એકદમ પેલું પતલું એવું કરી દીધું છે. બરોબર ને? એમ જ છે ને? ચમચીથી ઓલું કરવાનું છે, ગઠ્ઠા જે ફેટવાનું છે. ભાંગવાના બાકી છે. ઓકે, મિક્સ કરીને આવતી રહી છે. યાર એશન ત્યાં સુધીમાં જેટલું થાય ને એટલું પેલા ફટાફટ કામ કરી કાઢું. ને થોડુંક ડિસ્ટર્બન્સ આવતું હશે આમનું, કારણ કે અમારે સીએ બેબી પાછું બંધ કરશું ને તો મેળ નહીં આવે એમનો. હવે કરવું જ પડશે. અત્યાર સુધી તો હું હતી તમારી પાસે હકાઈ લેતા હતા, સિયા માટે આપણે એ નહીં કરીએ. અને માઇક છે, પણ માઇક લગાવવું ને કરવું અને વાર લાગી જાય. અને પછી હારે મારા બેન હોય તો જ્યાં સુધી મને થઈ ગઈ રહેતી હોય ત્યાં સુધી આપણે એટલું શૂટ કરી લઈએ. કન્ટિન્યુ નથી થતો, વિડીયો લાંબો નથી બનતો. એનું રીઝન એક જ છે કે સિયા નાની છે ને ત્યાં સુધી હે ને સાહેબ. બરોબર છે. રેસીપી ચટણી વાળી જે ચીકુની ચટણી બનાવી તો ઘણા એ રેસીપી મેગી કે ખટાશ નથી નાખવાની તો ના ખટાશ બી નાખવાની છે. અને રેસીપી હું પ્રોપર શેર કરીશ ને ત્યારે મેળ પડશે. પણ અત્યારે તો જેટલી બનાવી હતી બતાવી હતી ને એટલી જ, બાકી ટેસ્ટ અનુસાર આપણે મસાલા ને એ બધું એડ કરવાનું. પણ એ સ્કીપ થઈ ગયું, સોરી, ન બતાવી શકી. અને હવે અત્યારે આપણે આ કરીએ કેપ્સિકમ, મકાઈ અને આદુ મરચું એ બધું આમાં મેં કટ કર્યું હતું ચીલી કટરમાં. પણ એ આપણે પેલું આવે ને ચોપરમાં કટ કર્યું હતું, ચીલી કટરમાં ચોપ કરવાનું છે. અને બાકી આ બધું એટલે ટૂંકમાં એમ કહી દે ને કે જેટલું ઝીણું સમારેલું હતું એ બધું આની અંદર સ્વાહા કરી દેવાનું છે. અને પછી હવે આની અંદર મિક્સ કરવાનું છે. ને અહીંયા આવી ગયું છે આપણું પેલું કંઈક સોસ કહેતી હતી ઈ પિઝાનો. હા, એ પિઝા સોસ છે, બ્રેડમાં લગાવવાનું છે. એ બધું પછીનું કામ છે. પહેલા પનીરથી ખમણવાનું છે. ચલો ફટાફટી પનીર ને એ બધું ખમણી નાખીએ, ચીઝ ને પછી આને મિક્સ કરી દઈએ આપણે. યસ, આમ દેખાવામાં ઈઝી છે, ઝટપટ પટવે એવી. બધી વાર હવે જ લાગશે. એવું છે. બસ ચીલી ફ્લેક્સ, પછી મરી પાવડર, મીઠું એ બધું એડ થઈ ગયું છે. ને એવું ઇટાલિયન સિઝલિંગ. ને બાકી આપણે આ ચીઝ ખમણવા આપ્યું હતું એ ખમણી દીધું છે. અને હવે બસ આ બધાને મિક્સઅપ કરવાનું છે અમારે. ખટાશ એડ કરવા માટે આપણે લીંબુનો ઉપયોગ નથી કરતા, અને એમની જગ્યાએ ઉપયોગ કર્યો છે અત્યારે આમચૂર પાવડરનો.
કારણ કે આપણો પગ દુખે છે એટલે કીધું લીંબુ નથી ખાવું તો ધ્યાનમાં નથી લીધું તો ઓલું બટેટાના પાવડરમાં લીંબુ નાખો તમે હા? તો ઢીલું થઈ જાય અને ટાઈટ રાખવાનું છે એટલે તો આમાં બ્રેડ ક્રમ્સ નાખ્યા મારા દિલ કે અરમાન યહીં પે ચકના ચૂર હો ગયે. મેં તો કીધું મારી વાલીએ મારું ધ્યાન રાખ્યું ને આવું કઈક કરતી છે. ક્યા સોચા થા ક્યા ઓર ક્યા હો ગયા એવું નથી એવું નથી આવતું ગાયતું છે ને આમાં ધ્યાન દે નકર આમાં દિલ કે અરમાન હમણાં આની અંદર ડૂબી જાય ને એની અંદર નહીં ડૂબે તો વાંધો નહીં. નૈયા મેરી નહીં ડૂબને દૂંગી મેં આપકી અને નૈયા આ અમાર બેન બાજુ પાછળ પાછળ જ હટતા જાય છે ઈ કે અને કોઈએ કીધું હતું કે વોકરમાં નો બેહાડે ડોક્ટર પણ ના પાડે છે પણ સોરી અમને ખબર નથી અને અમે લઈ લીધું હતું અને થોડુંક અમારા માટે ઈઝી રહે કે ઈ બેસે કે એવું કરે ને તો આવું કઈ કામ હોય તો ફટફટ પડી જાય. એટલા માટે તો હવે આની અંદર ફીલ કરવા દ્રાક્ષ ક્યાં આવી ગઈ ફરતી ફરતી પછી આમાં અહીંયા રખડતી હતી મેં કીધું લઈ મૂકી દઉં. લાંબા મૂકી દીધી હા. રખડતા બધાય છે આમાં હું કરવું હવે એની અંદર આપણે મોઝરેલા નાખવાનું છે આમની અંદર સોસ પીઝા સોસ આની અંદર આમ સ્પ્રેડ કરવાનો છે બંને બાજુ. ઓકે ને આની અંદર આપણે મોઝરેલા અને પ્રોસેસ ચીઝ બે મિક્સ કરી દીધું છે ને આ જે બેટર નહીં પણ મસાલો જે બનાવ્યો છે એ આની અંદર ફિલ કરવાનું છે પછી આનો ઉપયોગ આની અંદર નથી કરવાનો. તમને નો ખબર હોય તો તમે કોઈ વસ્તુ ન બોલો એવું છે ઉલટા પુલટા છે આનું નામ જ ઉલટા પુલટા છે તો ઉલટું પુલટું જ કરવાનું હોય તો જ ઉલટું પુલટું થાય ને. સારું લ્યો તો બીજું શું એટલે તમે ખાલી જોતા જાઓ કેમ કરવાનું છે શું કરવાનું છે. હું રેસીપી આપવા માટે તૈયાર બેઠી છું. મારી દીકરી પણ રહે છે એ કહે છે કે મમ્મા તો આપી જ દે રેસીપી. જે બીડું તે જડબું છે એ જ બીડું છેલ્લે સુધી ઉમી જ દે તું કાંઈ વાંધો નહીં હું રહીશ નો ફિકર પણ કેટલી ગાડી રહીશ એ નક્કી નહીં હવે ત્યારે મારી ગાડી સ્લીપ થઈ જાય કે મમ્મા હાલ વાતું વાતુમાં 6 માં તો થઈ ગયું હવે 6 બાકી છે. યસ હમણાં થઈ જશે બધામાં. આપણો પોપટ કર્યો આની અંદર ફીલ નથી કરવાનું તો મેં કીધું હાલો આને હે ને હબુક દઈને આમ ઉપાડ લેવાનું અને હબુક દઈને આની અંદર આમ ડાબી દેવાનું છે એમ હશે તો એમ હે નહીં તો એ પણ નથી જેમ તમને કોઈને આઈડિયા આવી ગયો કે આનો હું ઉપયોગ કરવાનો છે ફટાફટ કમેન્ટ કરી દો બાકી હું હવે તમને આગળ બતાવું હું જાજી વાર રાહ નહીં જોડાવું મારી દીકરી છે ને મારી યારે એટલા માટે નહીતર તો હજી થોડીક રાહ જોતી 1-2 મિનિટ કંઈક બીજા આટો મારી આવત ને આની અંદર આપણે ચીઝ ભરવાનું છે. ઓકે એની ઉપર આ સ્લાઈસ આપણે ઊંધી વાળ દેવાની વાળી દેવાની છે. તો આ કેરાય છે હજી હે જોતા જાઓ ધીમે ધીમે. ઓકે આ રીતના થેપલિયું કરવાની છે હે અને પછી આની અંદર સ્લરીમાં ડીપ કરવાની ને એના ઉપર આ આવશે. એની પહેલા આખું સ્ટફિંગ થી ફિલ કરી દેવાનું છે ક્યાંય બી બ્રેડ દેખાવી ન જોઈએ. ઓકે હવે સમજાઈ ગયું. તો આ રીતના કંઈક કરવાનું છે. આવી રીતે આ બધું કરવાનું છે પછી સ્લરી વાળું કરી આગળ બતાવીએ પણ ત્યાં નથી પર એને હાજરી લઈએ ચલો આવી રીતે રાઉન્ડ બર્ગર ટિક્કી જેવું બની ગયું આપણું. પછી આ છે આપણું ઘઉંના લોટની સ્લરી. તમે મેંદાના લોટની કે કોર્નફ્લોરની કોઈ પણ ની કરી શકો. આપણે બ્રેડ લીધી છે કીધું એટલો મેંદો ઓછો ખાઈએ એની જગ્યાએ ઘઉં લઈ લઈએ ઘઉંનો લોટ તો એને ઘઉંના લોટમાં ડીપ કરવાની આવી રીતે. પછી બ્રેડ ક્રમ્સમાં ડીપ કરવાની આવી રીતે. પાછી ઘઉંના લોટમાં ડીપ કરવાની અને ફરી પાછી બ્રેડ ક્રમ્સમાં ડીપ કરવાની. આમ કઈ રીતે રાખવાનું 2 વાર કરવાનું કઈ રીતે નથી રાખવાનું તો બોલ જ નથી 2 વાર કરી અને ફૂલ બ્રેડ ક્રમ્સ લગાવી દેવાના. બસ આવી રીતે પ્રોસેસ કરવાની છે. ફૂલ બ્રેડ ક્રમ્સ લાગી જવા જોઈએ. આપણા ભીનાવાળા છે બ્રેડ નવી છે એટલે અને મારી સિયા નથી રહેતી એટલે હું મને કરવા નહીં દે. મેં કીધું ફટાફટ તમારી યાર એક વસ્તુ શેર કરી દઉં. 7:15 થઈ ગયા છે ને 7:15 આપણે પાછા કાંઠે પી ગયા કેમ કે વચ્ચે સિયાબેને ખોટી કરી દીધા 6 ટીકી કરવી હતી પણ આટલી બધી વાર લાગી ગઈ. તો બર્ગરની આપણી ટીકી જે બર્ગર બનાવ્યા છે ઉલટા ઉલટા એ રેડી છે અને તેલ પણ આપણું ફૂલ ગરમ છે અને આ વસ્તુને આપણે ફૂલ ગરમ તેલમાં તળવાની છે મીન્સ કે ફ્રાય કરવાની છે. ઠંડા તેલમાં ફ્રાય નથી કરવાનું. તો સહેજ ગરમ હોય ને મને તો શું થાય કે તેલ ચડી જવાનો પ્રશ્ન રહીએ એટલા માટે. તો બ્રેડ ક્રમ્સમાં રેડી રગદોડી દીધા છે અને હવે મૂકીએ છીએ જય હનુમાનજી મહારાજ જય ગજાનંદ ગણપતિ મહારાજ. સેજ લાલ થઈ જાય એટલે પલટી દઈશું પણ મારું તેલ થોડુંક વધારે પડતું આવી ગયું એવું લાગે છે મે બી. ને પલટવાનું પણ આપણે ધ્યાન રાખીને એટલે મેં ચીમટો જ લીધો છે ચીમટો નહીં
ચીપિયાથી જ આપણે પલટાવીશું. ખાવા માટે રેડી છે આપણા અહીંયા ઉલટા વડાપાવ. વડાપાવ ના હું ઉલટા પુલટા બર્ગર. ઉલટા પુલટા એટલે ઉલટા બર્ગર જ છે આમ ટૂંકમાં કહીએ તો એવું જ છે. મસ્ત મજાના ક્રંચી ક્રંચી લાગે છે અત્યારે જોરદાર. ને જે ચીઝ હોય હતું ને એને મારી વાલીએ માથે વેરી દીધું છે. ધવલને બહુ ભાવે ને કાચું ખાવાનું દીધું એવું નહીં, હું ટ્રાય તો? કરવા ગઈ, મેં કીધું જો મે બી ઓલું થઈ જાય, મેલ્ટ થઈ જાય તો એમ મેલ્ટ થઈ જાય તો, પણ તેલ વાળું ગરમ હતું ને એટલે મેલ્ટ નહોતું. હું સીધું ગરમ ગરમ ઉપર જ લગાવતી હતી. અને ટોમેટો કેચઅપ એ ખાવાનું હોય પણ આપણી ઘરે ટોમેટો કેચઅપ નથી, પૂરો થઈ ગયો છે. એની જગ્યાએ છે ભૂંગળા. તો બસ આવી જાવ, આવી કઈક પાર્ટી છે અત્યારે. કેમ યસ એ માં એમ માં જોઈ લે બધું ઢગલો કર્યું છે અહીંયા તાર મમ્મી અહીંયા ટોળાઈ ગયા, હાથમાંથી નમી ગયા ને એટલે આવી જાવ અમારા ઉલટા પુલટા બર્ગર ખાવા માટે.